નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે મારા જન્મ દિવસે તું મને એકલો મૂકીને કેમ ચાલ્યો ગયો, પાછો આવી જા. આવી ઇમોશનલ પોસ્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરનારી શિયા જ પોતાના મંગેતરની હત્યારી નીકળી. 17 કરોડના ખર્ચે જેના લગ્ન થવાના હતા, જેનો મંગેતર કરોડપતિ હતો, એની હત્યા એક સડક સાપ બોયફ્રેન્ડ માટે કેમ કરી નાખવામાં આવી છે અને આ સમગ્ર ઘટનાનો ભેદ એ પોલીસે કેવી રીતે ઉકેલ્યો અને આ સમગ્ર ઘટનામાં પોલીસ એ આરોપીઓ સુધી કેવી રીતે પહોંચી, જેની આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. તો આ વિડીયોની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો, જેથી હું આપના માટે આવા અનોખા વિડીયો બનાવતો રહું. મિત્રો, વાતચીત કરવી છે, વિગતે વાતચીત કરીએ તો મહારાષ્ટ્રના પુણેથી 64 કિમી દૂર આવેલા લોહાગઢ કિલ્લાની ઉપર 18 તારીખ સવારે 10 વાગે એક ચીસ ગુંજી ઉઠે છે અને ચીસ એવી ગુંજી ઉઠે છે કે મારા પતિનો પગ લપસી ગયો અને ખીણમાં પડી ગયા. તો ત્યાં લોકો દોડીને આવી જાય છે, ત્યારબાદ પોલીસ ગાર્ડ ત્યાં દોડીને આવે છે અને જે વાતચીત કરી રહી હોય છે વ્યક્તિ છે શિયા કહી રહી હોય છે કે મારા હસબન્ડનો પગ અહીંયાથી લપસી ગયો ને ખીણની અંદર પડી ગયા અને ત્યાં તાત્કાલિક પોલીસ આવે છે. પોલીસ એ સાવધાની વર્તીને શિયાને એના ઘરે મૂકી આવે છે. એના હસબન્ડની એટલે આ પતિની જે બોડી હોય છે એની શોધખોળ ચાલુ થાય છે અને લગભગ 19 તારીખે કેતનની બોડી એ પહાડોની વચ્ચેથી મળી આવે. કેતનની બોડી પહાડોથી વચ્ચેથી મળી આવે છે. 20 તારીખે કેતનનું બેસણું રાખવામાં આવે છે, એટલે કે એના ઘરે એની દફન વિધિ રાખવામાં આવે છે. એ દફન વિધિની અંદર શિયા પણ એના મંગેતર કેતનના ઘરે પહોંચે છે. વાતચીત એવી બને છે કે કેતનની બેન એને પૂછે છે કે ભાઈનો પગ કેવી રીતે લપસી ગયો. ત્યારે જે જવાબ આપવામાં આવે છે એમાં શિયા થોડી ગડબડાટ કરી નાખે છે, અચકાઈ જાય છે. આ વાતથી કેતનની બહેનને થોડો શક જાય છે કે ક્યાંક ને ક્યાંક કંઈક અજુગતું થયું છે. વાતની ગંધ એના મગજમાં આવી જાય છે. વાતચીત જ્યારે એને શક પડે છે ત્યારે એના પિતાને વાતચીત કરે છે. એના પિતા મોટા બિઝનેસમેન છે, વિશાલ અગ્રવાલ. કેતનના ભાદરને જ્યારે વાત કરવામાં આવે છે કે કદાચ શિયાએ જે રીતની સ્ટોરી કહી કે પગ લપસી ગયો એ પ્રકારની સ્ટોરી નથી, તો આ પ્રકારમાં થોડી ઊંડાણપૂર્વક તપાસ થાય એવું કંઈક કરી શકાય. આ વાતથી વિશાલ અગ્રવાલને પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે, કારણ કે એમને પણ ક્યાંક ને ક્યાંક એવો અંદાજો હતો કે આ બંને સગાઈઓ કરી, પરંતુ જેવું જુએ એવા સંબંધ હતા નહીં. ક્યાંક ને ક્યાંક થોડી શંકા એમના ભાદરને પણ ગઈ. એટલા માટે એવો પોલીસ સ્ટેશનની અંદર જઈ અને તપાસ અધિકારી જોડે વાતચીત કરીને કહે છે કે આ મામલે તમે થોડી ઊંડાણપૂર્વક તપાસ કરજો. અમને એવું લાગે છે કે શિયાનો આમાં કોઈ રોલ છે કે નથી. તપાસ અધિકારી એટલે કે આઈઓ જ્યારે તપાસ કરે છે અને એમની શિયાની કોલ ડિટેલ તપાસે છે ત્યારે મિત્રો સૌથી પહેલો પુરાવો એ હાથમાં આવે છે કે 1 જાન્યુઆરીથી લઈ અને લગભગ 18 જૂન એટલે કે 5.5-6 મહિનાના ગાળાની અંદર એક વ્યક્તિના 2004 કોલ આવેલા હોય. એ જ નંબર ઉપરથી લગભગ 338 કલાક સુધી વાતચીત થયેલી હોય છે, એટલે કે એ પર દિવસ દિલ્હીની 2 કલાક સુધીની વાતચીત થયેલી હોય છે. પોલીસને શક જાય છે કે આ વ્યક્તિ કોણ છે, કારણ કે એક દિવસ 2 કલાક વાતચીત થાય તો આપણે માની પણ શકીએ કે કોઈ જરૂરી કામ હોય અને વાતચીત થઈ હોય, પરંતુ દિલ્હી સરેરાશ 2 કલાક સુધી વાતચીત થઈ હોય એનો મતલબ એ થાય કે આ વ્યક્તિને કંઈક આ વ્યક્તિ જોડે આડા સંબંધ છે. અને ત્યાં જ શિયા એ કટઘરાની અંદર આવી ગઈ. શિયા એ તપાસના કટઘરામાં આવી ગઈ. પરંતુ વાતચીત એવી બને છે કે શિયાની તપાસ કરવામાં આવી. શિયાનો જે નંબર ઉપરથી ફોન આવ્યો હતો એ ફોન નંબરની તપાસ કરવામાં આવી કે વ્યક્તિ કોણ છે. તો એ વ્યક્તિની તપાસ કરવામાં આવી તો એ વ્યક્તિ કેતન ચૌધરી, જે પણ પુણેનો રહેવાસી છે અને એના ભાદર પણ મરી મસાલાના વેપારી છે. જ્યારે એના કોલની ડિટેલ તપાસવામાં આવી કે કેતન ચૌધરી એ 18 તારીખના રોજ ક્યાં હતો. જ્યારે આ તપાસવામાં આવ્યું ત્યારે એના ફોનની ડિટેલ એ પુણેમાં એની ઓફિસમાં બતાવતી હતી. તો પોલીસને એક નજરે તો શક ન ગઈ કે કદાચ એવું હોઈ શકે કે બંને બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હોઈ શકે, પરંતુ આ વાતને અંજામ કદાચ શિયાએ એકલી આપ્યો હોય. પરંતુ પોલીસના ડાઉટ ત્યારે ક્લિયર થતો ગયો કે જ્યારે પોલીસે સંપૂર્ણ સીસીટીવી તપાસ્યા
અને જે સીસીટીવી મારી સ્ક્રીન ઉપર શેર પણ થઈ રહ્યા છે, સીસીટીવી જોઈ અને તમને એવું લાગશે કે આ બંને ઊભા એ શિયા અને કેતન છે. ત્યારબાદ એની બાજુની અંદર જે જઈ રહ્યો છે, જે કેપ પહેરીને, એ ચેતન છે. તો ચેતન આ જગ્યાએથી નીકળ્યો, પરંતુ કોઈને ન કહી શકે કે આ ચેતન છે, કારણ કે એને કેપ પહેરેલી હતી, મોઢું બાંધેલું હતું. પરંતુ પોલીસનો શક વધારે ગહેરો ત્યારે થયો જ્યારે પોલીસને એવું લાગ્યું કે આટલી બધી ગરમીની અંદર કોણ વ્યક્તિ જેકેટ પહેરે અને કોણ વ્યક્તિ એ આ પ્રકારની કેપ અને મોઢું બાંધીને અહીંથી નીકળ્યો છે. બસ આ વાતથી જ પોલીસનો શક ગહેરો થતો ગયો. પરંતુ કેતનની ફોનની ડિટેલ તપાસી તો એ ઓફિસમાં બોલતી હતી. તો પોલીસે ઓફિસની અંદર પૂછી, ઓફિસની અંદર પહોંચીને પૂછ્યું કે કેતન એ 18 તારીખે ક્યાં હતો. જ્યારે આ વાતચીત પૂછવામાં આવી કે કેતન એ 18 તારીખે ક્યાં હતો, ત્યારે ખબર પડી કે કેતન 18 તારીખે ગયો હતો બહાર, પરંતુ કેતન એનો ફોન એ જગ્યાએ મૂકીને ગયો હતો અને જે ફોનનું નેટ એ આખો દિવસ માટે બંધ હતું. આ ખાલી એટલા માટે હતું કે જ્યારે પોલીસ કોઈ તપાસના અર્થે પહોંચે તો પોલીસને કોઈ ક્લ્યુ ન મળે. એનો ફોન ઓફિસમાં રહી ગયો હતો, પરંતુ શિયાને કોન્ટેક્ટ કેવી રીતે કરવો? તો કોન્ટેક્ટ કરવા માટે એ એક બીજો ફોન લઈ ગયો હતો અને જ્યાં જ એની ભૂલ થઈ ગઈ, અને ભૂલ એવી થઈ ગઈ કે જે ફોન લઈ ગયો હતો એ ઓફિસના એક કર્મચારીનો હતો. જ્યારે એ ફોનનું લોકેશન 18 તારીખે ક્યાં હતું એ તપાસવામાં આવ્યું તો એનું લોકેશન લોહાગઢ કિલ્લો બતાવ્યો, અને ત્યાં જ પોલીસનો શક એના ઉપર યકીનમાં બદલાઈ ગયો. અને 23 જૂનના રોજ ચેતનની ધરપકડ પોલીસે કરી લીધી. ને જ્યારે ચેતનની ધરપકડ કરીને ચેતનને પૂછવામાં આવ્યું ત્યારે ચેતને સમગ્ર ઘટનાનું વર્ણન કરી નાખ્યું. ને સમગ્ર ઘટનાના વર્ણનમાં અમે કહ્યું કે મને અને શિયાને બંને અમે પ્રેમ કરતા હતા અને અમારા પ્રેમની વચ્ચે આ બંનેની સગાઈ થઈ હતી ને શિયા ઘરે ન પાડી શકતી હતી, એટલા માટે કરી અને મેં અને શિયાએ મળીને એની હત્યા કરી. મિત્રો, તમે ખરાબ કાર્યો કર્યા છે તો આજે નહીં, કાલે નહીં ને પરમ દિવસે પણ ક્યારેય પણ જીવનમાં તમારું પાપ છાપરે ચડીને પોકારશે, પોકારશે ને પોકારશે. ખરાબ કર્મથી કોઈ પણ વ્યક્તિ બચી શક્યું નથી. તમને ગમે એ લાગતું હોય કે અમે ગમે એટલા હોશિયાર છીએ, અમે ગમે એવા છીએ, પરંતુ જો તમે ખરાબ કાર્ય કરશો તો એનું પરિણામ તમે ભોગવવું પડશે. ને આ મામલાની અંદર એવું જ કંઈક થાય. વાતચીત એવી છે, જ્યારે પોલીસે આગળ તપાસની અંદર પૂછ્યું કે આ પ્લાન તમે કેવી રીતે બનાવ્યો ને શું હતી સમગ્ર ઘટના, તો સમગ્ર વાતચીત કરી કે અમે બંને એકબીજાને ખૂબ જ સમયથી ઓળખીએ છીએ, એટલે કે 4 વર્ષથી અમે બંને ઓળખીએ છીએ. લગભગ 1.5 વર્ષથી અમારા બંનેનો પ્રેમ સંબંધ છે અને અમારા બંનેનો પ્રેમ સંબંધ હોવા છતાં પણ શિયાના મેરેજ એક કેતન સાથે નક્કી થઈ ગયા હતા. શિયાના મેરેજ કેતનની સાથે નક્કી થઈ ગયા. ત્યારબાદ શિયાએ ઘરે કહી શકે ન એમ ન હતી, કારણ કે શિયાના ભાદર અને કેતનના ભાદરે 35 વર્ષથી એકબીજાને ઓળખતા હતા અને બંને ખૂબ જ સારા સંબંધ હતા અને બંને મોટા ઉદ્યોગપતિઓ હતા, એટલે કે મોટા કરોડપતિ વ્યક્તિઓ હતા, ખૂબ જ પૈસાવાળા વ્યક્તિઓ હતા. એટલે એમને એમના લેવલની અંદર સગાઈ કરી દીધી. અને આ વાતની ગંધ કોઈને કેમ આવે મિત્રો? ના પણ આવે ને. હું તમને એક રીલ્સ બતાવી રહ્યો છું, જે તમે જોઈ રહ્યા છો. કેટલું કેતન કઈ રીતે ઇમ્પ્રેસ કરી રહ્યો છે શિયાને. બંનેના એન્ગેજમેન્ટ થઈ ગયા, બંને રીલો મૂકે છે, બંને અલગ અલગ સ્થળો પર ફરવા જાય છે. એટલા માટે કોઈને પણ એવી ગંધ ના આવી કે આ બંનેને એકબીજાનો સંબંધ પસંદ નથી. પરંતુ આ વસ્તુનું પ્લાનિંગ એ કોઈ આજથી ચાલી ન રહ્યું હતું. પ્લાનિંગ ખૂબ પહેલાં થઈ રહ્યું હતું. હું તમને બતાવું કે આને મારવા માટેનું પ્લાનિંગ એ અત્યારથી નહીં, ખૂબ લાંબા સમયથી ચાલી રહ્યું હતું. ને લાંબા સમયથી ચાલી રહેલું પ્લાનિંગને અંજામ ખૂબ સમય પહેલો આપવાનો હતો. પહેલાં 31 માર્ચે નક્કી થયું લોહાગઢ કિલ્લા જવા ઉપર, પરંતુ પરિવારે ના પાડી દીધી, એટલે લોહાગઢ કિલ્લા જવાનું કેન્સલ થયું. ત્યારબાદ 6 જૂનના રોજ ફરીવાર લોહા કિલ્લા ઉપર જવાનું થયું, પરંતુ એ સમયે પરિવારે એવું કહ્યું કે તમે બાલી ફરી આવો. તો બાલી ફરવા જવાનું નક્કી થયું, પરંતુ લોહાગઢ કિલ્લાનું કેન્સલ થયું. હવે બાલી ફરવા શિયાને જવું ન હતું તો એને કરવું શું પડે? તો એ રસ્તાની અંદર એક રેસ્ટોરન્ટની અંદર ઊભા રહી. ત્યારે એને ચોરી ચૂપે કેતનનો પાસપોર્ટ લઈ લીધો અને પાસપોર્ટ લઈ અને એને વોશરૂમની અંદર જઈ અને પાસપોર્ટને ફ્લશ કરી નાખ્યો. પાસપોર્ટને એને ફ્લશ કરી નાખ્યો. કેતનનો પાસપોર્ટ એરપોર્ટ ગયા પછી મળ્યો નહીં. આ લોકોનો બાલીની ટ્રીપ કેન્સલ થઈ ગઈ, રિટર્ન આવી ગયા. તેમ છતાં પણ કોઈને ગંધ ના આવી કે આ મામલે શું થઈ રહ્યું છે, કારણ કે શિયા એટલી સાતીર હતી કે અવનવા તરકીબો અજમાવીને કંઈક ને કંઈક કાઢી લીધી હતી.
ત્યારબાદ ફરીવાર 14 જૂને લોહાગઢ જવાનો પ્લાન બનાવ્યો અને લોહાગઢ ગયા પણ ખરી. લોહાગઢ ગયા અને એ જ ટાઈમે શિયાએ મોકો જોઈ અને કેતનને ધક્કો પણ માર્યો, પરંતુ પાછળ ઝાડ હોવાથી કેતન બચી ગયો. અને કેતને તાત્કાલિક જ પૂછ્યું કે તે મને ધક્કું કેમ માર્યું? ત્યારે શિયાએ કહ્યું કે તારા પગની અંદર સાપ આવી ગયો હતો, જે જતો રહ્યો, મેં તને બચાવવા માટે કરીને ધક્કો માર્યો. અને કેતન પ્રેમમાં એટલો આંધળો હતો, મિત્રો નથી કીધું કે પ્રેમ એ આંધળો હોય છે, એટલે એટલો બધો આંધળો હતો કે એને ખબર જ ન પડી કે શિયાએ એને કેમ ધક્કો માર્યો હતો. તો પણ વાતચીત ન અટકી. ત્યારબાદ 18 જૂને ફરીવાર બંને જણા લોહાગઢ કિલ્લા ઉપર જાય છે. પ્રશ્ન એ પણ થયો, પરિવારે એ પણ કહ્યું કે તમે વારંવાર લોહાગઢ કિલ્લા ઉપર કેમ જાઓ છો? ત્યારે કહ્યું કે કેતનને ત્યાં જવું પસંદ છે, એટલા માટે શિયા કે હું ત્યાં જઉં છું. પરંતુ આ વખતે શિયાની પોતાની હિંમત ન ચાલી, એટલા માટે શિયાએ આ પ્લાનની અંદર ચેતનને પણ ઇન્વોલ્વ કર્યો. અને એના માટેની હું તમને તસવીરો પણ બતાવી રહ્યો છું. બંને જણા એક દિવસ અગાઉ એક કેફેની અંદર મળી અને એ વસ્તુનું પ્લાનિંગ પણ કર્યું હતું. અને કેફેની અંદર બેસીને એમને ભરપૂર પ્લાનિંગ કર્યું હતું કે કેવી રીતે આ સમગ્ર ઘટનાને અંજામ આપ. શિયા લોહાગઢ કિલ્લા ઉપર કેતનને લઈ જાય છે. કેતનને બંને વાતો કરતા હોય છે અને બંને ઊંધી દિશાની અંદર ઊભા હોય છે. અને ત્યાં જ પાછળથી આવીને ચેતન એ કેતનને ધક્કો મારીને ખીણની અંદર ધકેલી દે છે. અને એક ચીજ સાથે કેતનની બોડી એ જંગલોની અંદર વિલય થઈ જાય છે. ત્યારબાદ આ સમગ્ર ઘટના એ પોલીસના ધ્યાનમાં આવી જ ન હોત, જો શિયા ઉપર કેતનની બહેનને શક ગયો જ ન હોત. પોલીસે તો આને શરૂઆતની અંદર એક્સિડેન્ટલી મૃત્યુ સમજી અને આની ઘોષણા પણ કરી દીધી. પરંતુ પોલીસ પણ શું કરે? કારણ કે તમે વિચાર તો કરો કે જે કેતન અને શિયાની મંગેતર હતા, જેમની સગાઈ થઈ ગઈ હતી, એમના લગ્ન એ લગભગ ઉદયપુરની અંદર થવાના હતા 17 કરોડના ખર્ચે. વાતચીત એવી છે કે 2 ચાર્ટર પ્લેન પણ બુક કરાવવામાં આવ્યા હતા, જે બધા મહેમાનોને લઈ જવામાં આવ્યા. હવે આટલા મોટા પાયે ખર્ચેથી લગ્ન થવાના હોય, બંને એકબીજા માટેની એવી રીલો શેર કરતા હોય, એકબીજા માટેની લાગણીઓ દર્શાવતા હોય, તો મિત્રો આવા કામની અંદર કોઈ શું કરી શકે કે કેવી રીતે વિચારી શકે કે કેતન જોડે આવી ઘટના ઘટી શકે? પરંતુ મિત્રો ક્યારેય એટલું બધું પ્રેમમાં આંધળું નહીં બની જવાનું કે તમને ખબર જ ન પડે કે શું થઈ રહ્યું. જો 14 તારીખે એ સમજી ગયો હોત કેતન કે મને ધક્કો કેમ મારવામાં આવ્યો, તો એ સમજી ગયો હોત તો કદાચ 18 તારીખે આ ઘટના ન કરી. પરંતુ પ્રેમ આંધળો હોય છે અને લાગણીથી જ્યારે લોકો કોઈની સાથે જોડાયેલા હોય છે ત્યારે એવું ક્યારેય નથી વિચારી શકતા કે એ વ્યક્તિ આપણી સાથે દગો કરી શકે. પરંતુ મિત્રો હર હંમેશા માણસને મગજથી જાગૃત રહેવાની જરૂર છે. કારણ કે એટલા માટે જાગૃત રહેવાની જરૂર છે કે તમે જેવું વિચારો છો ને એવું દરેક લોકો તમારા પ્રત્યે વિચારતા નથી હોતા. તમે લાગણીશીલ છો એવા દરેક વ્યક્તિ તમારા પ્રત્યે લાગણીશીલ નથી હોતું. અને જ્યાં સુધી માણસનો સ્વાર્થ છે ત્યાં સુધી માણસ તમારી સાથે જોડાયેલું છે. એનો સ્વાર્થ નીકળી જાય એટલે એ માણસ તમારી સાથે જોડાયેલું નથી રહેતું. આ સનાતન સત્ય હકીકત છે. માટે જ ક્યારેય એટલું પણ હાંધળું નહીં બની જવાનું કે આપણું મગજ કામ કરતું બંધ થઈ જાય અને આ રીતની ઘટના આપણા જોડે ઘટી જાય. શિયાને ન ગમ્યું હોત તો એ ના પાડી શકતી હતી, બધું જ કરી શકતી હતી, પરંતુ એને હત્યા એ ન કરવી જોઈતી હતી. પરંતુ એનું પાપ એ સાપરે ચડી પોકાડ્યું અને અત્યારે શિયા અને એનો બોયફ્રેન્ડ ચેતન બંને પોલીસે જેલની પાછળ ધકેલી દીધા છે અને બંને જેલની પાછળ છે. અને હત્યાના કેસમાં એમને આજીવન સુધીની સજા પણ થઈ શકે છે. તો મિત્રો આ વસ્તુ ઉપરથી એક વસ્તુ શીખ મળે છે કે કોઈ પણ નાની વસ્તુનો રસ્તો કાઢવા માટે કોઈ મોટી વસ્તુને અંજામ આપશો તો એનું પરિણામ એટલું મોટું આવશે કે તમે ભોગવી નહીં શકો. શિયાને કદાચ નહોતું ગમતું તો એને ના પાડી દેવી હતી. એના માતા પિતા કદાચ થોડો ટાઈમ દુઃખી થોત, થોડો ટાઈમ પછી એ લોકો રેડી થયા. પરંતુ એને જે હત્યા કરવાનું જે કાવતરું ઘડ્યું ને, જે આટલી મોટી ઘટનાને અંજામ આપ્યો, એના પરિણામથી આજે એના માતા પિતાની તો આબરૂ ક્યાંય ન રહી અને એ જિંદગીભર ક્યારેય ઘર નહીં પાળી શકે અને ઘરની બહાર જેલની અંદર જ રહેવું પડશે. માટે આવી કોઈ પણ ઘટનાઓ ન ઘટે એવી આશા સાથે નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી અને તમને મિત્રો મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.